સર, આપે કહ્યું કે ડેન્ટિસ્ટમાં પણ સારવારના આટલા પ્રકારો છે, તો મારા દર્શક મિત્રોને જણાવો કે આ કયા પ્રકારના પ્રકારો છે. સર આમાં એવું છે કે ચેકઅપથી સ્ટાર્ટ કરીને જે પ્રકારની તમારે ટ્રીટમેન્ટ કરવાની છે એ દરેક ટ્રીટમેન્ટ માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ છે. બિલકુલ. ફોર એક્ઝામ્પલ આપણે ચેકઅપ કરવું છે તો ચેકઅપ માટે ઓરલ મેડિસિન અને રેડિયોલોજિસ્ટ હોય છે Right. કે જે ચેકઅપ કરે, એક્સરે કરે. બિલકુલ. પછી તમે આગળ વધો એટલે તમને કદાચ એવું છે કે દાંત એકાદ પડી ગયો છે તો એ દાંત તમારે બનાવવો છે તો એના માટે પ્રોસ્થોડોન્ટિક્સ કરીને ડૉક્ટર આવે છે. જે પ્રોસ્થોડોન્ટિક્સનું કામ હોય છે કે તમારા દાંતના ચોકઠા બનાવે, દાંત બનાવે, દાંતની ઉપર ઇમ્પ્લાન્ટ લગાવે, બરાબર. એમાં બી ઘણા બધા ટાઈપના દાંતના રિપ્લેસમેન્ટ અવેલેબલ છે. પછી આપણે એની આગળ વધીએ એટલે અમારો ડિપાર્ટમેન્ટ કે જે નાના છોકરાઓ માટેનો ડિપાર્ટમેન્ટ છે, જેમાં નાના છોકરાઓને રિલેટેડ બધા જ ટાઈપની ટ્રીટમેન્ટ થતી હોય છે. એનાથી આપણે આગળ વધીએ એટલે પેઢાના રોગ અત્યારે બહુ જ વધી રહ્યા છે, તો પેઢાના રોગ માટેના બી ડૉક્ટર્સ હોય છે, જે મારા વાઇફ છે, મેં પહેલાં કીધું એ રીતે. એનાથી તમે આગળ વધો એટલે એના પછી રૂટ કેનાલ માટેના બી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે છે. તમને ઓલવેઝ એવું જ હશે કે કોઈ બી ડેન્ટિસ્ટ પાસે જાઓ એટલે રૂટ કેનાલ તો કરતા જ હોય, પણ રૂટ કેનાલ કરવા માટે બી એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે જેને એન્ડોડોન્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એની આગળ તમે જાઓ એટલે પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હોય છે કે જે લોકોને અવેર કરવાનું કામ કરતું હોય છે કે ઓરલ હાઇજીન શું છે, ઓરલ હાઇજીનના મેઝર શું છે, એડલ્ટ તરીકે તમારે શું ધ્યાન રાખવાનું, એ બધી વસ્તુ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટવાળા કરતા હોય છે. આ રીતે ટોટલ. અને યસ, એક બીજું ઇમ્પોર્ટન્ટ ભાગ જે આપણે ઇન્વિઝલાઇન કહી રહીએ છીએ, તાર બાંધવાની ટ્રીટમેન્ટ કહીએ છીએ, એના માટે ઓર્થોડોન્ટિસ્ટ આવે છે જે તાર બાંધવા માટેનું કામ કરતા હોય છે. તો આ રીતે આટલા ટાઈપના ખાલી દાંત માટેના ડૉક્ટર્સ હોય છે.